અને દાહોદ જિલ્લામાં જે આગેવાનને કે જે નેતાઓને જો એરપોર્ટ જોઈતું હોય એ પોતાના વિસ્તારમાં લઈ જાય અને ત્યાં એનો પોતાની જમીન આપે અને અમારો જાન જીવશે ને ત્યાં આવશે અમે જમીન આપીશું નહીં અને મરવા બી તૈયાર છે પણ બાકી જમીન આપીશું નહીં. સ્કૂલ, સારી સ્કૂલો, સારી કોલેજો, રોડ, રસ્તા, પાણી ની સુવિધાઓની જરૂર છે. એની જગ્યાએ એરપોર્ટ લાવે એમનાથી અમને આદિવાસીઓને સખત નુકસાન છે. એનાથી અમને કોઈ જ ફાયદો નથી. જો અહીંયા સ્કૂલ, કોલેજ, હોસ્પિટલો બનાવવામાં આવે તો અમે અમારી માલિકીની જમીન પણ આપવા માટે તૈયાર છીએ, પણ આ એરપોર્ટની અમને જરૂર નથી. તેમજ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ટાડાગોલા, છાયણ, શારદા અને ગુલતોરા આ 4 ગામોમાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા સર્વે કરવા માટેની જે કામગીરી કરવામાં આવી હતી, પરંતુ સ્થાનિક ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો હતો. તેમનું કહેવું છે કે અહીંયા અમારા ગામોમાં અમને એરપોર્ટ નથી જોઈતું. એકવાર અમે અમારી જમીનો, હાઈવે છે એક્સપ્રેસ કોરિડોર હાઈવે, આ એક્સપ્રેસ કોરિડોર હાઈવે દિલ્હી મુંબઈ હાઈવેમાં તેમની જમીનો આપી દીધી છે, પરંતુ હવે હાઈવે